અમારા ડાયરામાં MP MLA આવતા હોય, એ પાછા અડધી કલાક આવીને એમની ટાઈમ લિમિટ પૂરી થઈ જાય પાછા વ્યા જાય. પણ મનસુખભાઈને તાળીઓથી વધાવી લ્યો, સમય લઈને આવ્યા છે, ડાયરો માણવો છે મારે. હું પાછા વિડીયો જોતો હોય એમને ક્યારેક ક્યારેક ઝપટ કરી લે છે, તો મને એમ લાગ્યું ચાલુ નર્મદા જિલ્લામાં રાણો રાણા રીતે જ લાગે છે. રાજપીપળાની અંદર એક ડાયરો હતો અને આ જ ડાયરાની અંદર ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે, ખાસ કરીને બીજા ઘણા બધા ભાજપના નેતાઓ છે, દરેક લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને દેવાત ખવડે આ દરેક નેતાઓને લઈને વાત કરી હતી. આની પહેલા પણ દેવાત ખવડ દ્વારા મનસુખ વસાવાને લઈને ઘણી બધી વાતો કરવામાં આવી છે, તેમના ભરપેટ વખાણ કર્યા છે અને ખાસ કરીને દારૂબંધીને લઈને પણ દેવાત ખવડ દ્વારા વાત કરવામાં આવી હતી. એટલે ખાસ કરીને રાજપીપળાની અંદર જે આ ડાયરો હતો ને, આ ની અંદર ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ઘણા બધા ભાજપના નેતાઓ છે, એ લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને જે અત્યારે હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે, આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને ઘણા બધા નેતાઓના નિવેદનો સામે આવતા હોય છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ જે ડાયરાની અંદર દેવાત ખવડે પણ દારૂને લઈને વાત કરી હતી. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે ગુજરાતમાં અત્યારે હાલ યુવાધન દારૂના રવાડે ચડી રહ્યું છે, તો એમને સલાહ આપી છે કે ગુજરાતના યુવાઓએ દારૂથી દૂર રહેવું જોઈએ. અને ખાસ કરીને જે રીતે મનસુખ વસાવાની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે, આની પહેલા પણ તેમના દ્વારા મનસુખ વસાવાના ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા. કારણ કે એક બાજુ જ્યારે વિપક્ષના નેતાઓ અવારનવાર મનસુખ વસાવા ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક તેમને લઈને જે ઘણી બધી વાતો કહેતા હોય છે, અને એ જ સમગ્ર વાતોની વચ્ચે અત્યારે હાલ જે રીતે મનસુખ વસાવાના ભરપેટ વખાણ દેવાત ખવડ દ્વારા કરવામાં આવ્યા છે. કારણ કે મનસુખ વસાવા પોતાના સોશિયલ મીડિયામાં પર અવારનવાર ભાજપના નેતાઓની સામે બોલતા હોય છે. જે રીતે ભાજપમાં કદાચ કંઈ ખોટું થતું હોય તો પહેલા એક એવા સાંસદ છે કે જે કહી દેતા હોય છે કે આ ખોટું થઈ રહ્યું છે, આ વાત સત્ય છે. અધિકારીઓને પણ જાહેરમાં ખખડાવી દેતા હોય છે, ભ્રષ્ટાચારની વાતો પણ તેમના દ્વારા ઉજાગર કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતે વિપક્ષ દ્વારા પણ તેમની ટીકા ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે. અને હવે જ્યારે દેવાત ખવડે તેમના ભરપૂર વખાણ કર્યા છે, તેની સાથે દારૂને લઈને વાત કરવામાં આવી છે, દારૂને લઈને યુવાનોને સલાહ આપવામાં આવી છે કે અત્યારે હાલ આ જે વ્યસન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તો એ દરેક વસ્તુથી તે લોકોએ દૂર રહેવું જોઈએ, એવી પણ સલાહ તેમના દ્વારા આપવામાં આવી છે. જો કે જે રીતે અત્યારે હાલ મનસુખ વસાવાના દેવાત ખવડે ભરપેટ વખાણ કર્યા છે, એને લઈને હવે જોવાનું રહેશે કે રાજકારણમાં શું થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.